મૂળ સમાચારથી સુરતના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા પુત્રનું મોત થયું છે। વરાછાની આનંદધારા સોસાયટીમાં અકસ્માતની ઘટના બાદ 17 વર્ષના કિશોરનું મૃત્યુ થયું। આગની ઘટના સમયે ઘરમાં 7 લોકો ઉપસ્થિત હતા। કોર્પોરેટરનો 17 વર્ષનો પુત્ર આગમાંથી બહાર ન નીકળી શકતા મૃત્યુ થયું। 17 વર્ષીય દીકરાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છે। મૃતક પ્રિન્સ બાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો। શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। શૈલેષ, સુરતના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા તેમના 17 વર્ષીય પુત્રએ જીવ ગુમાવ્યો છે, તેમનું મૃત્યુ થયું છે, પરિવારમાં શોક। સુરતના મોટા વરાછાની ખૂબ જ કરુણ કહી શકાય તેવી આ ઘટના છે। રાત્રિના લગભગ 2:30 વાગ્યાના સુમારે કોર્પોરેટર જીતુભાઈના ઘરે આ આગની ઘટના બની હતી। સમગ્ર ઘટના શું હતી એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ। શું ઘટના બની છે જીતુભાઈના ઘરે? આજે રાત્રે મારા સાથી કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે લગભગ 2 વાગ્યાના અરસામાં એમના ઘરે પહેલા માળે આગ લાગી હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હશે એવું અનુમાન છે અને ઘરના બધા સભ્યો બીજા માળે સૂતા હતા। જ્યારે એમને ખબર પડી ત્યારે આગ ઘણી પ્રસરી ગઈ હતી। નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો પરંતુ નીચે ઉતરી શક્યા નહીં, એટલે બધા સભ્યો દોડીને ઉપર અગાસી પર ગયા અને બાજુની અગાસી પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો। આ ભાગદોડ દોડાદોડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો નાનો દીકરો પ્રિન્સ, જે ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો, 17 વર્ષની ઉંમર છે, એ ક્યાંય ફસાઈ ગયો અને દુર્ભાગ્યવશ એમનું અવસાન થયું છે। આ જે ઘટના બની ત્યારે જીતુભાઈ ને એમનો પરિવાર સમગ્ર ત્યાં ઘરે હાજર હતો? હા, એમનો આખો પરિવાર હાજર હતો। જીતેન્દ્રભાઈ કઈ અમદાવાદ ગયા હતા અને એ આગ લાગી ત્યારે પહોંચ્યા હતા। આગનું પ્રાથમિક કારણ કઈ જાણવા મળ્યું છે? કઈ હવે એમનું પ્રાથમિક કારણ તો લગભગ શોર્ટ સર્કિટ જ હોઈ શકે, બીજું કોઈ શક્યતા દેખાતી નથી। પ્રિન્સ શું કરતો હતો? ભણતો હતો? પ્રિન્સ 17 વર્ષની ઉંમર હતી એમની અને એ 12મા ધોરણનો અભ્યાસ કરતો હતો ને હમણાં એમની એક્ઝામ પણ હતી। ભગવાને ખૂબ આ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય એવી ઘટના આ ઘટી છે અને ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। ચોક્કસ જે ઘટના સામે આવી છે એ ઘટનાને લઈને સૌ કોઈ વ્યથિત છે। જીતેન્દ્રભાઈ કાછડિયા, જીતુ કાછડિયા આ મોટા વરાછા વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર હતા, ખૂબ મોટી લોકપ્રિયતા ધરાવતા હતા। સાથે સાથે આકસ્મિક રીતે જે ઘટના બની છે એ ઘટનાને લઈને સૌ કોઈ સ્તબ્ધ છે। ઘરમાં 7 વ્યક્તિઓ હાજર હતા, એમાંથી 6 વ્યક્તિ બચી ગયા છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે પ્રિન્સ, જે માત્ર 17 વર્ષનો હતો અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો, પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, તેનું ગુંગળાઈ જવાને કારણે કરુણ મોત થયું છે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે।